તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા જ વિડીયોની. તો ભાઈ કોન્સ્ટેબલની જે પણ લેખિત પરીક્ષા લેવાયેલી છે એમાં આજે મિત્રો ઘણા બધા ઉમેદવારોની કોમેન્ટ હતી કે ભાઈ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં અમારે કેટલા માર્ક હશે તો બિન હથિયારીની પોસ્ટ અમને મળશે, તમામ પોસ્ટ માટે કેટલા માર્ક હોવા જરૂરી. તો અમે એને એમ કોમેન્ટમાં જણાવેલું છે ભાઈ એક વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે, જોઈ લેવા. નંબર વિને તો એ કે નહીં ફરીથી એક વિડીયો આપી દેજો જેથી કરી અમે બધા જોઈ શકીએ કે ભાઈ શું કંઈ ફેરફાર થયો છે કે નહીં. તો ભાઈ ફેરફારમાં તો મિત્રો કંઈ ફેરફાર થાય નહીં, તો પણ હું તમને છે એ ફિક્સ ફાઇનલ જે પણ કટ ઓફ રહેવાનું છે ભાઈ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે બિન હથિયારી પોસ્ટમાં જો જોતી હોય તો તમારે કેટલા માર્ક હોવા જોઈએ. પછી મિત્રો જો કટ ઓફ થોડુંક ઊંચું હોય તો પછી ખોટી એમ કોમેન્ટ ના કરતા કે ભાઈ તમે તો કટ ઓફ આટલું ઊંચું છે તો ભાઈ એટલું ઊંચું જોઈએ એટલા માર્ક હોય. બિન હથિયારીની પોસ્ટ જોતી મિત્રો આપણે કોન્સ્ટેબલની અંદર સૌથી હાઈએસ્ટ પોસ્ટ હોય તો બિન હથિયારી, એના પછી હથિયારી જોતી હોય, એના પછી તમારે શું કહેવાય કે SRPF જોતી, એ પ્રમાણે જો મિત્રો પોસ્ટ જોતી તો પછી તમારો કટ ઓફ નીચું રહી શકે. બાકી મિત્રો તમારો કટ ઓફ અહીંયા જેટલું પણ જો તમારે બિન હથિયારી જોતી તો અહીંયા તમને જેટલું પણ બતાવવામાં આવે એટલા માર્ક હશે, તમારે એટલા માર્ક થઈ જતા હશે તો ભાઈ તમારું સિલેક્શન થઈ જવાનું છે. તો ભાઈ કેટલા માર્ક હોવા જોઈએ, શું હોવું જોઈએ, એ બધી વાત કરીએ. પહેલાં જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો હવે આપણે ફાઇનલી વાત કરીએ કે ભાઈ જો તમારે સિલેક્શન જોતું હોય કેમાં તો કે ભાઈ બિન હથિયારીમાં અને જેલ સિપાહીને એ બધાનું કટ ઓફ તો મિત્રો ખૂબ નીચું છે. જ્યારે SRPFની વાત કરીએ તો એના પછી મિત્રો SRPFની જો વાત કરું તો SRPFની અંદર SC અને ST કેટેગરીના ઉમેદવારો બસ ખાલી પાસિંગ માર્ક 80 માર્ક લઈ આવ્યો તો પણ એનું સિલેક્શન છે એ થઈ જાય છે, એ પ્રમાણે માહિતી મળે છે. અને જો મિત્રો 10 માર્કનો તમને ગ્રેસિંગ મળે તો ભાઈ પછી કટ ઓફમાં ઘણો બધો ચેન્જીસ થઈ શકે, કારણ કે 80ની જગ્યા છે ત્યાં 85 માર્ક અથવા 84, 86, 87 માર્ક સુધી છે કટ ઓફ ઊંચું જઈ શકે છે. કારણ કે ભાઈ જે પણ ઉમેદવારોને 10-10 માર્કના ગ્રેસિંગ મળી જાય તો પછી તમે સમજી શકો કે ભાઈ કેટલું કટ ઓફ જઈ શકે કારણ ઊંચું. તો હવે વાત કરીશ ભાઈ જેલ બિન હથિયારી માટે, પછી બીજી પોસ્ટની જો શક્ય છે તો વાત કરી નાખશું કે ભાઈ એનું કટ ઓફ કેટલું છે. અત્યારે મિત્રો હાલ એનું કટ ઓફ હજુ સુધી બનાવેલું નથી, પરંતુ આપણે જે બિન હથિયારી માટે ફૂલ એનાલિસિસ સાથેનું કટ ઓફ આવી ગયું છે તો એની વાત કરીશું કે ભાઈ બિન હથિયારીની જો પોસ્ટ જોતી હોય તો એમાં કેટલા માર્ક હોવા જોઈએ. જો બિન હથિયારી મિત્રો તમારે પોસ્ટ જોઈએ છે તો કોઈ પણ જનરલ કેટેગરીની મહિલા હોય અથવા પુરુષ હોય તો મિત્રો જનરલ કેટેગરી માટે તમારે બિન હથિયારીમાં જવું છે. જનરલ કેટેગરીના ઉમેદવારોને તો 120 માર્ક હોવા જોઈએ. જો 120 માર્ક હવે ઘણા કહેશે કેટલું મેરિટ, તો ભાઈ જ બિન હથિયારીની પોસ્ટ છે હમણાં SRPF હોય તો SRPFમાં તો હું પણ કહું છું કે ભાઈ જો તમે SRPFમાં જનરલ કેટેગરી ન હોય તો એને 100 માર્ક હશે તો પણ સિલેક્શન થાય. અને SC અને ST કેટેગરીના ઉમેદવાર હોય અને એ ખાલી પાસ થઈ ગયા SRPF માટે તો પણ ભાઈ 80 માર્ક લઈ આવે તો પણ એને SRPFની પોસ્ટ મળી જાય એમ છે. પરંતુ આ તો તમારે જનરલ કેટેગરી છે અને એમાં પણ પાછું નાના મોટી પોસ્ટ નહીં ભાઈ બિન હથિયારીની પોસ્ટ જોઈએ છે તો પછી મિત્રો એટલા માર્કો તો હોવા જરૂરી જ છે. એના પછી મિત્રો આગળની નેક્સ્ટ વાત કરીએ તો આગળ છે આપણે બિન હથિયારી માટે EWS કેટેગરી. ભાઈ EWS કેટેગરીના જો પુરુષ હોય તો એને 116 માર્ક હોવા જોઈએ, જ્યારે જો મહિલા હોય તો એને 110 માર્ક તો હોવા જોઈએ. પુરુષોને 116 માર્ક, જ્યારે મહિલા હોય તો એને 110 માર્ક. આ છે બિન હથિયારી માટે EWS કેટેગરીની. ભાઈ EWS કેટેગરીમાં જો તમારે બિન હથિયારી કોન્સ્ટેબલ બનવું હોય તો એટલા માર્ક હોવા જોઈએ. એના પછી નેક્સ્ટ વાત કરીશું આપણે OBC કેટેગરી. ભાઈ OBC કેટેગરી જે પણ છે એની અંદર જો પુરુષને જોતું હોય તો 113 માર્ક હોવા જોઈએ અને મહિલા હોય તો એને 109 માર્કની ઉપર માર્ક હોવા જોઈએ. 109 માર્ક પ્લસ માર્ક હોવા જોઈએ, આ પ્રમાણે છે. એના પછી મિત્રો આગળની કેટેગરી આવશે તમારી SC કેટેગરી. તો SC કેટેગરી માટે કેટલા માર્ક હોવા જોઈએ. પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. હવે મિત્રો આપણે SC કેટેગરીમાં જો પુરુષને સિલેક્શન જોતું હોય તો એને 108 માર્ક હોવા જોઈએ, 108 પ્લસ. જ્યારે મહિલાઓને જોતું હોય તો 105 માર્ક પ્લસ હોવા જોઈએ. અને નેક્સ્ટ કેટેગરી આવશે ST કેટેગરીમાં જો પુરુષોને જોતું હોય તો 106 માર્ક અને મહિલાઓને જોતું હોય તો 100 માર્ક પ્લસ માર્ક હોવા જોઈએ.